સાહેબ આજે આરોપીને તપાસ માટે લાવ્યા હતા, શું વિગત છે? આજરોજ સવારે વહેલા 5 વાગે લિંબાયત નાઇટ પોલીસ પેટ્રોલિંગની ટીમને એક બાતમી મળેલ કે એક ઇસમ પોતાના કમરના ભાગે કોઈ હથિયાર લઈ અને લિંબાયત વિસ્તારની અંદર આટાફેરા મારી રહ્યો છે. જે માહિતીના આધારે લિંબાયત પોલીસ દ્વારા આરોપીની પકડ કરવામાં આવી. ધરપકડ દરમિયાન એની પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવ્યું. રાત્રિનો સમય દરમિયાન હતો તો હથિયારમાં કોઈ રાઉન્ડ મળી આવે નહીં, તેથી હાલ રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલા માટે કરવામાં આવ્યું કે રાત્રિ દરમિયાન કોઈ રાઉન્ડ અગર અહીં મળી આવે તો એની તપાસ માટે આરોપીને લાવવામાં આવેલો. આરોપીનું નામ છે સમીર શાહ રાશિદ શાહ, જે અનાજન પાટિયા બાપુનગર બોરડી ખાતેનો રહીશ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું છે કે જે આરોપીની છે પત્ની અહીંયા લિંબાયત વિસ્તારમાં રહે છે. 3 મહિના પહેલાં એના લવ મેરેજ થયેલા અને છેલ્લા 3 મહિનાથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે, જે બાબતે અવારનવાર ઝઘડા થઈ રહ્યા છે. ઝઘડાના કારણે આરોપી લિંબાયત વિસ્તારમાં આવેલો હથિયાર ક્યાંથી લાવ્યો છે અને શા કારણે લાવ્યો હતો એ બાબતની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીની રિમાન્ડની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પછી આરોપીને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગશે. સર, કઈ ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે? આરોપી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો સલામતીપુરમાં 2024માં ગુનો દાખલ થયો છે. ત્યારબાદ અવારનવાર 135 CP એક્ટના ગુના આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલા છે અને આરોપી હથિયાર રાખવાની ટેવવાળો છે એવું કહી શકાય.